હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો માટે એપ્રિલ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થાની કે મિત્રો આ એપ્રિલ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને 3 મહિનાનું અનાજ એકસાથે મળવાપાત્ર રહેશે અને અંત્યોદય કાર્ડ ધારકોને મોટો ફાયદો થવાનો છે અને 50 કિલો અનાજ છે તે ફ્રીમાં મળવાપાત્ર રહેશે। તો કે મિત્રો કેટલું અનાજ મળવાનું રહેશે અને 3 મહિનાનું અનાજ ભેગું કેટલું થવાનું છે મિત્રો, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે હવે 3 મહિનાનું રાશન એકસાથે કે ભારત સરકારના ઓફિશિયલ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરેલ પોસ્ટ મુજબ એપ્રિલ મહિનામાં મળશે 3 મહિનાનું રાશન એકસાથે। રેશન કાર્ડ ધારકોને એપ્રિલ, મે અને જૂન મહિનાનું રાશન એકસાથે મળવાપાત્ર થશે, કારણ કે મિત્રો આવનાર સમયની અંદર કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે લોકો રાશનથી વંચિત ન રહી જાય એ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને 3 મહિનાનું રાશન એકસાથે આપવામાં આવશે મિત્રો, કારણ કે આવનારા સમયની અંદર કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે લોકો રાશનથી વંચિત ન રહી જાય તે માટે તેને 3 મહિનાનું રાશન છે તે એકસાથે આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। ત્યારબાદ મિત્રો અન્ન સહાય અંતર્ગત ફરિયાદ કે હવે રાશન સાથે જોડાયેલી કોઈ પણ મુશ્કેલીનું સમાધાન સરળ છે, જેમાં રેશન વિતરણ, એફપીએફએસ શોપ કે રેશન કાર્ડને લઈને કોઈ પણ સમસ્યા હોય તો ફરિયાદ કરી શકાય છે। અને અન્ન સહાયતા અંતર્ગત IVRS નંબર 14457 પર કોલ કરો અથવા વોટ્સઅપ નંબર 9868200445 પર હાઈ મેસેજ કરી ફરિયાદ નોંધાવી શકો છો। એટલે કે મિત્રો તમારે કોઈ પણ જાતની ફરિયાદ હોય, જો તમારે રાશનને લગતી કોઈ પણ ફરિયાદ હોય અથવા તો મિત્રો જેને અંદર રેશન વિતરણ, એફપીએસ શોપ કે રેશન કાર્ડને લઈ કોઈ પણ સમસ્યા હોય તો તમે ફરિયાદ કરી શકો છો। અને મિત્રો આ ફરિયાદ કરવા માટે તમારે મિત્રો IVRS નંબર 14457 પર કોલ કરી અથવા તો તમને વોટ્સઅપ નંબર 9868200445 પર હાઈ લખીને તમે મેસેજ કરી અને મિત્રો ફરિયાદ નોંધાવી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે એપ્રિલ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થાની, તો કે NFSA PHH બાજરીની અંદર તમને 4 કિલો બાજરી મળવાપાત્ર રહેશે અને પણ 0 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને મિત્રો આખા ચણાની વાત કરીએ મિત્રો તો 1 કિલો મળવાપાત્ર રહેશે અને 30 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને ત્યારબાદ મિત્રો ઘઉંની વાત કરીએ તો કે 8 કિલો ઘઉં મળવાપાત્ર રહેશે અને એ પણ વગર રૂપિયા મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો ફોર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો કે 8 કિલો ફોર્ટિફાઈડ ચોખા મળવાપાત્ર રહેશે અને એ પણ 0 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને ત્યારબાદ મિત્રો તુવેર દાળની વાત કરીએ તો કે 1 કિલો મળવાપાત્ર રહેશે અને 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આખા ચણાની વાત કરીએ તો કે 1 કિલો મળવાપાત્ર રહેશે અને 30 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો ઘઉં વાત કરીએ તો કે 8 કિલો ઘઉં મળવાપાત્ર રહેશે અને પણ 0 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને મિત્રો BPL કાર્ડ ધારકોને ફોર્ટિફાઈડ ચોખા મળવાપાત્ર રહેશે, તે 12 કિલો મળવાપાત્ર રહેશે અને 0 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને તુવેર દાળ છે મિત્રો તે 1 કિલો મળવાપાત્ર રહેશે અને 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને BPL ખાંડ છે મિત્રો તે 1.400 ગ્રામ મળવાપાત્ર રહેશે અને પણ 22 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો કે મિત્રો આખા ચણા છે મિત્રો તે 1 કિલો મળવાપાત્ર રહેશે અને 30 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને અંત્યોદય ઘઉં છે મિત્રો તે 15 કિલો મળવાપાત્ર રહેશે અને પણ 0 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને મિત્રો ફોર્ટિફાઈડ ચોખા છે તે 20 કિલો મળવાપાત્ર રહેશે, એ પણ 0 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અને તુવેર દાળ છે મિત્રો તે 1 કિલો મળવાપાત્ર રહેશે અને એ પણ 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। અંત્યોદય ખાંડ છે મિત્રો તે 1 કિલો મળવાપાત્ર રહેશે અને એ પણ 15 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। તો કે મિત્રો આ હતી જે એપ્રિલ મહિનાની અંદર જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો છે તેની માહિતી કે મિત્રો રેશન કાર્ડ ધારકોને આટલું અનાજ છે તે મિત્રો ફ્રીમાં મળવાપાત્ર રહેશે અને આટલું અનાજ છે મિત્રો તે પૈસેથી મળવાનું રહેશે। તો મિત્રો આ હતી રેશન કાર્ડ ધારકો માટે મળવાપાત્ર એપ્રિલ મહિનાની જથ્થાની માહિતી। તો મિત્રો મેં આશા કરી કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી રેશન કાર્ડ લગતી માહિતી લાવી અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ મિત્રો।